Hello again. We are studying about cultivation of bacteria and today's topic is about cultural characteristics. So basically cultural characteristics કોને કહેવાય તો જ્યારે આપણે માઇક્રો ઓર્ગેનિઝમને કલ્ચર કરીએ કે પછી બેક્ટેરિયાને જ્યારે આપણે ગ્રો કરીએ મીડિયાના ઉપર આ એક વ્યૂ અહીંયા છે મીડિયા છે પેટ્રી પ્લેટ છે એની અંદર ન્યુટ્રિશનલ મીડિયા છે ઓકે આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સમાં બધું ન્યુટ્રિશનલ મીડિયા બેક્ટેરિયોલોજિકલ મીડિયાના વિશે સ્ટડી કર્યું છે સો એક સિમ્પલ ન્યુટ્રિયન્ટ અગાર છે જેને આપણે મીડિયા કહીએ અને એના ઉપર આપણે બેક્ટેરિયાને કલ્ચર કર્યા છે દેટ મીન્સ કે એના ઉપર આપણે એને ગ્રો કર્યા છે તો ગ્રો થયા પછી તમને આવું કંઈક વ્યૂ મળે ફાઇન એટલે કે અમુક એવા ફેક્ટર્સ હોય અમુક એવા પોઈન્ટ્સ હોય છે જેને આપણે સ્ટડી કરશું જેને આપણે ઓબ્ઝર્વ કરશું અને એની જે સ્ટડી છે દેટ ઇઝ કોલ્ડ એઝ કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સચ બેક્ટેરિયા ઓકે સો એના વિશે આજે આપણે સ્ટડી કરવાના છીએ કે કયા કયા એવા પોઈન્ટ્સ હોય છે જે આપણે સ્ટડી કરવાના હોય ઓબ્ઝર્વ કરવાના હોય જે કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સના અંદર આવશે સો લેટ સ્ટાર્ટ વિથ આર લેક્ચર એ બેક્ટેરિયમ એટલે કે પ્યુરલ બેક્ટેરિયા એક બેક્ટેરિયા હોય અને એકથી વધારે અગર હશે તો ત્યારે આપણે એક જ્યારે હોય ત્યારે આપણે બેક્ટેરિયમ કહીએ સિંગ્યુલર ફોર્મમાં બેક્ટેરિયમ કહેવાય અને પ્યુરલ એટલે કે એકથી વધારે જ્યારે હશે એ ફોર્મમાં આપણે બેક્ટેરિયા કહીએ ઓકે સો એ બેક્ટેરિયમ ઇઝ અ સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ ટુ સ્મોલ ટુ બી સીન વિધાઉટ માઇક્રોસ્કોપ આપને ખબર છે કે બેક્ટેરિયા કેવા હોય છે એક તો સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ હોય એક જ સેલથી બનેલા હોય છે અને એટલા સ્મોલ હોય એની સાઇઝમાં કે માઇક્રોસ્કોપના હેલ્પના સિવાય તમે એને જોઈ જ ના શકો ફાઇન ઇન ઓર્ડર ટુ ગ્રો બેક્ટેરિયા નોન એઝ કલ્ચરિંગ the bacteria are spread onto the surface of agar contained within a petri dish. આવા બેક્ટેરિયાને જ્યારે તમારે ગ્રો કરવા હોય અને ગ્રો કરવાનો મતલબ જ એનું બીજું નામ છે કલ્ચર કરવું ફાઇન તો જ્યારે તમારે બેક્ટેરિયાને કલ્ચર કરવા હોય તો એ વખતે તમારે અગારનો યુઝ કરવો પડશે મીડિયમનો યુઝ કરવો પડશે રાઈટ અને એ મીડિયા શું પ્રોવાઈડ કરશે બેક્ટેરિયાને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરશે તો એક પેટ્રી ડિશ હોય છે પેટ્રી ડિશની અંદર આપણું મીડિયમ હોય અગાર હોય અને એ અગારના ઉપર બેક્ટેરિયાને આપણે સ્પ્રેડ કરીને ગ્રો કરવાના હોય છે ફાઇન નેક્સ્ટ ધીસ અગાર ઇઝ જેલ લાઇક એન્ડ કન્ટેન્સ ઓલ ધ ફૂડ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ દેટ ધ બેક્ટેરિયા નીડ ટુ ગ્રો આ જે અગારની વાત કરીએ આપણે જે મીડિયમની વાત કરીએ અહીંયા ડાયગ્રામમાં પણ જોઈ શકો તમે તો એ જે અગાર હોય કેવું હોય છે જેલ જેવું હોય છે રાઈટ એની અંદર શું હોય કન્ટેન્સ ઓલ ફૂડ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ બધા જ ફૂડ અને ન્યુટ્રિયન્ટ્સ એની અંદર પ્રેઝન્ટ હોય કોના માટે જે જરૂરી છે બેક્ટેરિયાના ગ્રોથ માટે એઝ ધ બેક્ટેરિયા કન્ઝ્યુમ ધ ન્યુટ્રિયન્ટ્સ દે બિગિન ટુ ગ્રો એન્ડ મલ્ટીપ્લાય જેમ જેમ બેક્ટેરિયા મીડિયામાંથી ન્યુટ્રિશન યુઝ કરવા માંડશે કન્ઝ્યુમ કરવા માંડશે એમ બેક્ટેરિયા ગ્રો થવા માંડશે અને ગ્રો થઈને અલ્ટિમેટલી મલ્ટિપ્લિકેશન કરવાના છે રિપ્રોડક્શન કરશે રાઈટ એક બેક્ટેરિયા હોય તો એમાંથી 2 થશે 2માંથી 4 થશે લાઇકવાઇઝ ધીસ જનરેટ્સ થાઉઝન્ડ્સ ટુ મિલિયન્સ ટુ બિલિયન્સ ઓફ સેલ્સ દેટ બિગિન ટુ પાઇલ અપ બિકમિંગ વિઝિબલ ટુ ધ નેકેડ આઈ એક બેક્ટેરિયા જે છે ફોર એક્ઝામ્પલ આ મીડિયા છે મીડિયાની અંદર અહીંયા એક બેક્ટેરિયા હતો એ ન્યુટ્રિશનને યુઝ કરીને ગ્રો થશે ગ્રો થયા પછી મલ્ટિપ્લિકેશનનો પ્રોસેસ કરશે એકમાંથી 2 2માંથી 4 4માંથી 8 એવી રીતના આગળ વધતા જશે મલ્ટિપ્લિકેશન થતું જશે અને અલ્ટિમેટલી એક સેલમાંથી થાઉઝન્ડ્સ ઓફ સેલ બની શકે મિલિયન્સ અપ ટુ બિલિયન્સ ઓફ સેલ પણ બની શકે ઓકે અને જ્યારે આટલા અમાઉન્ટમાં જ્યારે સેલ્સ ભેગા થઈ જશે ત્યારે આપણે એને વિઝિબલ એટલે કે આપણે આંખોથી એને જોઈ શકશું ઓકે એક બેક્ટેરિયા હોય ત્યારે આપણે ના જોઈ શકીએ બટ જ્યારે 1000 મિલિયન બિલિયન્સ ઓફ સેલ્સ બેક્ટેરિયા ભેગા થઈ જાય મલ્ટિપ્લિકેશન કર્યા પછી ત્યારે આપણે એને જોઈ શકીએ આંખોથી સો આ જે પેટ્રી ડિશ હોય કે જે મીડિયા હોય એની ઉપર જ્યારે પણ બેક્ટેરિયા ગ્રો થાય ને તો આવી કંઈક પિન પોઈન્ટ જેવી કોલોનીઝ બનાવે આપને દેખાવા માટે તો એ એક જ ડોટ જેવું છે બટ એકચ્યુઅલી એ ડોટની અંદર બિલિયન્સ ઓફ બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે ફાઇન અહીંયા આ બધી નાના નાના જે ડોટ્સ છે બધા એક એક કોલોની છે આ જે છે બિગ કોલોનીઝ જે તમને દેખાય છે એ ફંગસની છે ફાઇન સો માઇક્રો ઓર્ગેનિઝમ કહીએ એટલે ફંગસ પણ આવી ગયું બેક્ટેરિયા પણ આવી ગયા અમુક પ્રોટોઝોઆ પણ હોય રાઈટ તો એ બધું છે નેક્સ્ટ This pile of cells originates from one cell and is called a bacterial colony.
આવા જે એક બેક્ટેરિયામાંથી બિલિયન્સ ઓફ બેક્ટેરિયા જે બની જાય છે, એક પાઇલ જેવું બની જાય છે, એક ગ્રુપ જેવું, ક્લસ્ટર જેવું બની જાય, એને આપણે કોલોની કહીએ. ઓકે, સો મીડિયા ઉપર જે પણ બેક્ટેરિયા કલ્ચર કર્યા પછી જે પણ તમને ઓબ્ઝર્વેશન માટે દેખાશે મીડિયા ઉપર, એ બધું એને શું કહેશું આપણે? કોલોની કહેશું. અને એક બેક્ટેરિયામાંથી એક કોલોની બને એવું અઝમ્પશન કરીએ આપણે. ફાઇન. સો each species of bacteria produces a colony that looks different from the colonies produced by other species of bacteria. Very important point. હર એક બેક્ટેરિયાની પાસે અલગ અલગ કેપેસિટી હોય છે, અલગ અલગ તરહની કોલોની બનાવવાની કેપેસિટી હોય છે. ઓકે, જરૂરી નથી કે હર એક બેક્ટેરિયા સેમ જ કોલોની બનાવશે. નો, ઇટ ઇઝ નોટ નેસેસરી. અલગ અલગ સ્પીશીઝ જે હોય બેક્ટેરિયાની, એ અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સની કોલોની બનાવશે. ઓકે, અને એના ઉપરથી જ આપણે એને આઈડેન્ટિફાઈ પણ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, રાઉન્ડ શેપની કોલોની બનાવી છે તો આ વાળું ઓર્ગેનિઝમ હશે. અગર અનઇવન આગળ આવશે બધા સ્ટ્રક્ચર પણ આવશે, ત્યારે આપણે જોઈશું ડિટેલમાં. અગર સર્ક્યુલર શેપ નથી, ઇરરેગ્યુલર શેપ છે, તો આ સ્પીશીઝ હશે. એવી રીતના આપણે એને આઈડેન્ટિફાઈ પણ કરી શકીએ. આ જે બાજુમાં ઇમેજ છે એમાં પણ તમે જોઈ શકો ડિફરન્ટ ટાઈપ ઓફ કોલોનીઝ છે. અમુક છે એ થોડીક લાર્જ છે, એટલે કે મોટી છે કોલોની સાઇઝમાં. અમુક કોલોનીઝ એકદમ સ્મોલ પિન પોઈન્ટ જેવી છે. અમુક કોલોનીઝ પાસે જોઈ શકો યલો કલર છે, રાઈટ. અમુક વ્હાઇટ કલરની છે. દેન અમુક એવી કોલોનીઝ પણ છે જેમાં બ્લેકિશ કલર પણ આવેલું છે. તો આ જ બધા પોઈન્ટ્સ છે જેના ઉપરથી આપણે બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ પણ કરી શકીએ. Examination of the form and structure of bacterial colonies is termed colony morphology. કોલોની મોર્ફોલોજી કોને કહેવાય? એક ટર્મ છે કોલોની મોર્ફોલોજી. કોને કહેવાશે? તો જે આપણે આ બધા કોલોનીની જે સ્ટડી કરીએ, એના જે કોલોનીને જે સ્ટ્રક્ચર છે, શેપ છે, સાઇઝ છે, એને જે આપણે સ્ટડી કરીએ, ઓબ્ઝર્વ કરીએ, એને કોલોની મોર્ફોલોજી કહેવાશે. And is one of the first step in characterizing and identifying a bacterial culture. અને આ કોલોની મોર્ફોલોજી ફર્સ્ટ સ્ટેપ છે. શેમાં? અગર તમારે બેક્ટેરિયાને કેટેગરાઇઝ કરવું છે, એની કેરેક્ટરિસ્ટિક્સ જાણવી છે, કે બેક્ટેરિયાને આઈડેન્ટિફાઈ કરવું છે, તેમાં સૌથી પહેલાં તમારે કોલોની મોર્ફોલોજી કરવી પડશે. એટલે કે કોલોનીને ઓબ્ઝર્વ કરીને એના બધા જે પણ પોઈન્ટ્સ છે એને નોટ ડાઉન કરવા પડશે. ધીસ ઇઝ બેસિક સ્ટેપ. ફાઇન. નાવ આ એક ડાયગ્રામ છે. અગેન પેટ્રી ડીશ છે. ઓકે, દેન એ પેટ્રી ડીશની અંદર અગાર છે, ન્યુટ્રિયન્ટ અગાર છે. સોલિડ ફોર્મમાં છે એટલા માટે અગાર કહીએ આપણે. ફાઇન. અગર લિક્વિડ હોત તો ન્યુટ્રિયન્ટ બ્રોથ કહે, પણ અહીંયા અગાર છે. પેટ્રી ડીશ છે. સોરી, ધીસ ઇઝ પેટ્રી ડીશ. એની અંદર મીડિયમ છે, અને મીડિયમમાં શું હશે? ન્યુટ્રિશન્સ હશે જે બેક્ટેરિયા યુઝ કરશે. હવે આ મીડિયમની ઉપર આપણે બેક્ટેરિયાને કલ્ચર કર્યા છે, એટલે કે ગ્રો કર્યા છે. નાઇક્રોમ લૂપ હોય જેને આપણે બેક્ટેરિયલ કલ્ચરની અંદર ડીપ કરીએ અને પછી એ લૂપને આવી રીતના આપણે ઝિગઝેગ મેનરમાં સ્પ્રેડ કરીએ ન્યુટ્રિયન્ટ અગારની ઉપર. પહેલાં આવી રીતના કરો. આ બધા જ મેથડ્સ આગળ તમારા યુનિટમાં આવશે. નેક્સ્ટ પછી આવી રીતના કર્યું છે, એન્ડ દેન આવી રીતના કર્યું છે. ફાઇન. તો જ્યારે આવી રીતના કલ્ચરિંગ ટેકનિક્સ હોય છે, અમુક કલ્ચર થયા પછી જ્યારે બેક્ટેરિયા ગ્રો થઈ જાય ને, તો આવું ક્યાંક તમને વ્યૂ મળે. એની અંદર તમે અહીંયા જે આ પિન પોઈન્ટ્સ જે છે એ બધી શું છે? કોલોનીઝ છે. અહીંયા તમે ના કહી શકો કે ધીસ ઇઝ કોલોની. શું કામે? કેમ કે ત્યાં એકદમ ગ્રોથ ભેગો થઈ ગયો છે, બરાબર ને? કોલોની છે જ નહીં, મેટ ગ્રોથ કહેવાય. ઓકે, આવા ગ્રોથને શું કહેવાશે? મેટ ગ્રોથ. અને અહીંયા જે તમે જુઓ છો એને કહેવાય કોલોની. શું કામે? કેમ કે એક કોલોની તમને ડિફરન્ટ અલગ સ્પ્રેડ થયેલી દેખાય છે. ઓકે. Cultural characteristics of microorganism. When grown on a variety of media, microorganism will exhibit the difference in the microscope appearance of their broth. એટલે કે જ્યારે બ્રોથમાં તમે બેક્ટેરિયાને કલ્ચર કરો અને જ્યારે અગાર ઉપર બેક્ટેરિયાને કલ્ચર કરો તો એ બેયની જે મોર્ફોલોજી હશે, જે કેરેક્ટરિસ્ટિક્સ હશે, એ બેયની ડિફરન્ટ હશે. ધીસ ડિફરન્સ આર કોલ્ડ કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ. એને જ આપણે કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ કહીએ. And are used as a basis for separating microorganism into taxonomic groups. અને આ કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સને જ
આધાર ઉપર આપણે બેક્ટેરિયાને અલગ અલગ ગ્રુપ્સની અંદર ડિવાઈડ કરી શકીએ. The cultural characteristics of all taxon microorganisms are contained in Burgess Manual of Systemic Bacteriology. અગેઇન આપણે આ જે ટોપિક છે બર્ગીઝ મેન્યુઅલ ઓફ સિસ્ટમિક બેક્ટેરિયોલોજી, ઓલરેડી આના ઉપર આપણે એક લેક્ચર કરી લીધું છે. એની અંદર આપણે જોયું હતું કે કઈ રીતના બેક્ટેરિયાને આપણે અલગ અલગ ગ્રુપ્સની અંદર ડિવાઈડ કરીએ, રાઈટ. તો એ કયા બેસિસ ઉપર આપણે ડિવાઈડ કરીએ? તો ફર્સ્ટ સ્ટેપ એનો એ છે કે એના જે કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે, કઈ રીતના ગ્રો થાય છે, ગ્રો થયા પછી કઈ રીતના દેખાય છે આપને, એના ઉપરથી આપણે એને અલગ અલગ ગ્રુપ્સની અંદર ડિવાઈડ કરી શકીએ. નાવ કોલોની મોર્ફોલોજી, કયા પોઈન્ટ્સ છે જે આપણે ધ્યાનમાં રાખશું, જેના આપણે સ્ટડી કરશું, ઓકે, એ અહીંયા આવશે આ ટોપિકમાં. These characters used to accurately describe the morphology of bacterial colony. આ બધા પોઈન્ટ્સ છે જે કોલોની મોર્ફોલોજી ટોપિકના અંદર આવશે. ફર્સ્ટ છે સાઇઝ. કોલોનીની સાઇઝ કેટલી છે, એનો શેપ કેવો છે, એનો કલર કેવો છે, કોલોનીનો કલર કેવો છે. જેમ અહીંયા તમે જોયું હતું, અમુક ક્રીમ કલરની કોલોની હોય છે, અમુક યલો કલરની છે, અમુક વ્હાઇટ કલરની છે, ઓકે. તો એ કલરવાળા ટોપિકના અંદર આવશે. કલરને પિગમેન્ટેશન પણ કહેવાય. નેક્સ્ટ છે એ છે ટેક્સચર. એનું ટેક્સચર કેવું છે, રફ છે, સ્મૂથ છે, એવી રીતના. નેક્સ્ટ આવશે હાઇટ, એટલે કે કોલોનીની હાઇટ કેટલી છે. હર એક ટોપિક ડિટેલમાં આગળ આવશે, ઓકે. તો હાઇટને એલિવેશન પણ કહી શકો, ગમે ત્યારે અમુક રેફરન્સ બુકમાં હાઇટ વર્ડ યુઝ કરે, અમુક વખતે એલિવેશન વર્ડ યુઝ કરે. અને લાસ્ટ છે એજ. એજ એટલે માર્જિન, એની માર્જિન કેવી છે, ઓકે. કી ફીચર્સ ઓફ બેક્ટેરિયલ કોલોનીઝ આર ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ફોર ધેર આઇડેન્ટિફિકેશન. આ બધા ફીચર્સની જે અત્યારે આપણે વાત કરી, આ બધા જ ફીચર્સ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારે? જ્યારે આપણે બેક્ટેરિયાને આઇડેન્ટિફાઈ કરવું હોય ત્યારે. કયા કયા ફેક્ટર્સ છે? સાઇઝ, શેપ, કલર, ટેક્સચર, હાઇટ અને એજ. નાવ ફર્સ્ટ છે સાઇઝ. તો સાઇઝ હંમેશા તમે મિલીમીટરમાં જ તમારે કાઉન્ટ કરવાની હોય. કોલોનીની કેટલી સાઇઝ છે એ એમએમમાં જ કાઉન્ટ કરવાની હોય, ઓકે. કેમ કે કોલોની એકદમ નાની એવી હોય છે, સેન્ટીમીટર ને આગળ તો એટલી મોટી કોલોની હોય જ નહીં, ફાઇન. તો મિલીમીટરમાં મોસ્ટ ઓફ કોલોનીની સાઇઝ મેજર થાય. અગર શેપની વાત કરીએ તો શેપમાં કાં તો સર્ક્યુલર શેપ હશે આની જેમ, કાં પછી ઇરરેગ્યુલર હશે આની જેમ. શેપ જ ઇરરેગ્યુલર હશે, ફાઇન. નેક્સ્ટ સરફેસ. તો સરફેસ ઉપર કેવું છે, એટલે કે ટેક્સચર કેવું છે, એનું ઉપરથી કેવું દેખાય છે, સ્મૂથ દેખાય, અમુક વખતે અમુક કોલોનીઝ રફ દેખાતી હોય, અમુક વખતે ગ્રેન્યુલર, એટલે કોલોનીમાં નાના નાના ડોટ ડોટ જેવું હોય, ગ્રેન્યુલ્સ હોય છે. નેક્સ્ટ આવે એલિવેશન, એટલે કે હાઇટના વિશે. તો અમુક કોલોનીઝ જે હોય એકદમ ફ્લેટ હોય, અમુક લો કોન્વેક્સ, હાઈ કોન્વેક્સ, રેઝડ, અમ્બોનેટ અને અમ્બ્યુલેટ. અહીંયા દીધું છે એલિવેશનમાં. રેઝડ એટલે આવી રીતના, ફોર એક્ઝામ્પલ આ સરફેસ છે એના ઉપર આવી રીતના થોડીક આમ રેઝડ હોય. તમે સાઈડ વ્યૂ અગર લ્યો ને, ટોપ વ્યૂ નહીં, સાઈડ વ્યૂ જ્યારે લેશો તો તમને દેખાશે કે કોલોની થોડીક રેઝ છે. દેન કોન્વેક્સ હોય, ફ્લેટ, અમુક કોલોનીઝ ફ્લેટ હોય છે. આગળ બધા જ ઇમેજ રાખ્યા છે, યુ કેન સી ધેર. નેક્સ્ટ ટોપિક આવે એજના વિશે, એટલે કે માર્જિનના વિશે. તો અમુક વખતે માર્જિન એન્ટાયર હોય, એટલે કે આખી કોલોની ફૂલ હોય છે, આવી રીતના એન્ટાયર હોય. અન્ડ્યુલેટ હોય, લોબેટ, ક્રિનેટેડ, ફિમ્બ્રિકેટ અને સિલિએટ. આ બધા એજેસના ટાઈપ છે, માર્જિનના ટાઈપ છે, જે નીચે દીધા છે. હિયર યુ કેન સી, ઓકે. એન્ટાયર છે, અન્ડ્યુલેટ છે, ફિલીફોર્મ, કર્લ્ડ એટલે વેવ્સ જેવું હોઈ શકે, અને લોબેટ. નેક્સ્ટ ટોપિક આવે ઓપેસિટી. ઓપેસિટી વર્ડનો મતલબ છે કે કોલોની જ્યારે બેક્ટેરિયા ગ્રો થઈ જાય અને કોલોની બનાવે તો કોલોનીના આરપાર લાઇટ જઈ શકે છે કે નથી જઈ શકતી. ધીસ પોઈન્ટ કમ્સ અંડર ઓપેસિટી, ઓકે. અગર લાઇટ ટ્રાન્સફર થઈ શકે છે તો તમે એ વખતે એને ટ્રાન્સપરન્ટ કહી શકો. કેવી કેરેક્ટરિસ્ટિક કહી શકો? ટ્રાન્સપરન્ટ, કે કોલોની ટ્રાન્સપરન્ટ છે, લાઇટ આરપાર જઈ શકે છે. થોડી એવી લાઇટ આરપાર જઈ શકતી હોય, આખી લાઇટ ફૂલ લાઇટ નહીં, થોડી એવી જઈ શકતી હોય, ત્યારે એને તમે ટ્રાન્સલુસેન્ટ કહી શકો. ટ્રાન્સલુસેન્ટ એટલે થોડી થોડી લાઇટ જાય છે. અને એકદમ બિલકુલ લાઇટ જઈ જ ના શકતી હોય એ વખતે આપણે એને ઓપેક કહીશું.
ફાઇન. તો ઓપેસિટીના અંદર 3 ક્રાઇટેરિયા છે, 3 અલગ અલગ ટર્મ્સ છે. ફર્સ્ટ ઓપેક, જ્યારે લાઇટ ટ્રાન્સફર ન થઈ શકતી હોય. નેક્સ્ટ ટ્રાન્સલુસન્ટ, એટલે થોડી થોડી લાઇટ ટ્રાન્સફર થાય છે. અને લાસ્ટ ટ્રાન્સપેરન્ટ, એટલે કે ફૂલ લાઇટ આરપાર જઈ શકે છે. ઓકે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ કલર ઓફ કોલોની. તો કલર ગમે એ કલર હોઈ શકે ડિપેન્ડિંગ અપોન બેક્ટેરિયલ સ્પીશીઝ. કયા બેક્ટેરિયા ગ્રો થાય છે, એ બેક્ટેરિયા પાસે કલર બનાવવાની કેપેસિટી છે, પિગમેન્ટ બનાવવાની કેપેસિટી છે કે નથી, એના ઉપર ડિપેન્ડ હશે કે કોલોનીનો કેવો કલર થશે. ઓકે. સો કોલોનીનો કલર ગમે હોઈ શકે. વ્હાઇટ, બેસિકલી કોમનલી વ્હાઇટ જ કલર હોય. ક્રીમ હોઈ શકે, પિંક હોઈ શકે, ગ્રીન કલરની પણ કોલોની અમુક બેક્ટેરિયા બનાવી શકે. ડિપેન્ડ્સ અપોન બેક્ટેરિયા. નેક્સ્ટ પોઈન્ટ છે કન્સિસ્ટન્સી, એટલે કે તમે અગર એને ટચ કરો, કોલોનીને ટચ કરો તો કેવું ફીલ થાય, એને કન્સિસ્ટન્સી કહેવાય. મ્યુકોઇડ કે પછી ફિમરી. અમુક કોલોનીઝ એવી હોય, થોડું પણ તમે નાઇક્રોમ લૂપથી ટચ કરો ને, હાથેથી ટચ ના કરવાનું હોય, એના માટે સ્પેશિયલ નાઇક્રોમ લૂપ હોય. ઓકે. એનાથી જ કોલોનીને ટચ કરવાનું હોય. તો જ્યારે તમે એને ટચ કરશો તો અમુક કોલોની એવી હોય, એકદમ સ્ટિકી જેવી હોય છે, નાઇક્રોમ લૂપમાં સ્ટિક થઈ જાય. અમુક વખતે અમુક કોલોનીઝ એકદમ સ્પ્રેડ થઈ જાય, એનો જે શેપ એને બનાવ્યો હોય એકદમ તૂટી જાય, બ્રેક થઈ જાય. ઓકે. તો દેટ કમ્સ અંડર કન્સિસ્ટન્સી. અને લાસ્ટ પોઈન્ટ છે અધર પ્રોપર્ટીઝ. અમુક અધર પ્રોપર્ટીઝ પણ હોય, જેમ કે હિમોલાઇસિસ કરી શકે છે કે નહીં, પિગમેન્ટેશન પ્રોડ્યુસ કરી શકે છે કે નહીં, સ્વાર્મિંગ એટલે આ એક મૂવમેન્ટ છે. ઓકે. વેવ જેવી મૂવમેન્ટ કરી શકે છે કે નહીં. ધીસ ઓલ કમ્સ અંડર અધર પ્રોપર્ટીઝ. ઓકે. હર એક ટોપિકને ડિટેલમાં સ્ટડી કરશું. નાવ અહીંયા તમે જોઈ શકો અલગ અલગ શેપ્સ એન્ડ સાઇઝ એન્ડ એલિવેશન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ કોલોની. આ ફોર્મ છે, FORM. ડોટ ડોટ હશે તો પંક્તિ ફોર્મ કહેવાય. સર્ક્યુલર હોઈ શકે, ફિલામેન્ટસ હોઈ શકે, ઇરરેગ્યુલર શેપની હોઈ શકે, રાઇઝોઇડ હોઈ શકે, દેન સ્પિન્ડલ શેપના હોઈ શકે. નેક્સ્ટ છે એલિવેશન. એલિવેશન એટલે કેટલી રેઝડ છે. તો અમુક વખતે કોલોનીઝ ફ્લેટ હોઈ શકે, અમુક વખતે રેઝડ કોન્વેક્સ શેપની હોઈ શકે, પલ્વિનેટ હોઈ શકે અને એમ્બોનેટ હોઈ શકે. નેક્સ્ટ આવે માર્જિન. તો માર્જિન અમુક વખતે એન્ટાયર માર્જિન હોય, એટલે ક્યાંય પણ કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ના હોય, ફૂલ રાઉન્ડ શેપમાં હશે, એને માર્જિન કહેશું, જે એન્ટાયર હોય, ઇવન હોય. દેન એન્ડ્યુલેટ કહેશું, જ્યાં વેવી હોય. અહીંયા તમે જોઈ શકો વેવ્સ જેવું, કેમ સીમાં વેવ્સ હોય, પાણીના વેવ્સ બને એવી રીતના. નેક્સ્ટ ઇઝ અબાઉટ ફિલામેન્ટ્સ જેવું દેખાતું હોય. નેક્સ્ટ લોબેટ, એટલે કે અહીંયા જોઈ શકો તમે વચ્ચે વચ્ચે ડીપ એક્સટેન્શન્સ છે અમુક જગ્યાએ. ફાઇન. નેક્સ્ટ છે નેક્સ્ટ છે એરોસ અને લાસ્ટ કર્લ્સ જેવા હોય છે. ઓકે. આ ઇમેજમાં અમુક લેટર્સ નથી થયા ટાઈપ, સો અગેન એકવાર કહી દઉં. ધીસ ઇઝ ફોર્મ, પંક્તિફોર્મ, સર્ક્યુલર, ફિલામેન્ટસ, ઇરરેગ્યુલર, રાઇઝોઇડ અને સ્પિન્ડલ શેપ. દેન આવે એલિવેશન. ફ્લેટ એલિવેશન હોઈ શકે, રેઝડ એલિવેશન હોઈ શકે, કોન્વેક્સ હોઈ શકે, પલ્વિનેટ હોઈ શકે કે પછી એમ્બોનેટ હોઈ શકે. દેન માર્જિનના વિશે આવે તો એન્ટાયર, એન્ડ્યુલેટ, ફિલામેન્ટસ, લોબટ એક્સેટ્રા. Each of these categories has its own vocabulary, allowing other scientists reading your description to paint an accurate picture of the colony. હવે જે કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે, એમાં જે પણ કેટેગરી અત્યારે આપણે જોઈ, સાઇઝ, શેપ, કલર એક્સેટ્રા, એ બધાય હર એક સાયન્ટિસ્ટ જે છે એ આ બધા પોઈન્ટ્સને રીડ કરીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે, કે ઇન શોર્ટ ઓળખી શકે કે કઈ ટાઈપની કોલોનીનું પિક્ચર બન્યું હશે ત્યાં અગાર ઉપર. ઓકે. એ કોલોની કેરેક્ટરિસ્ટિક્સ જોઈને પણ એ આપણે અંદાજો લગાડી શકીએ, અગર આપને બધા ટોપિક્સ ખબર હોય, હરેક પોઈન્ટના વિશે ખબર હોય તો. નેક્સ્ટ, size of colony can be described in two ways. The more accurate technique would be to measure the diameter of colony with a ruler and report the size in millimeters.
કોલોનીની સાઇઝ કઈ રીતના તમે મેજર કરશો? તો રૂલર લેવાનું અને મિલીમીટર્સની અંદર એની સાઇઝ નોટ કરી લેવાની, એના જે ડાયામીટર હોય એની સાઇઝ. ઓકે. The second technique would simply be to describe the colonies as punctiform, tiny pinpoints, small, medium કે પછી large. સાઇઝની જ્યારે વાત આવે એના માટે બે ટાઈપ્સ છે જ્યારે તમે એ જે કઈ રીતના લખી શકો કે મેજર કરી શકો સાઇઝને. ફર્સ્ટ છે મિલીમીટરમાં એક્યુરેટ, એક્ઝેક્ટ તમારે અગર જોતી હોય સાઇઝ તો મિલીમીટરમાં કરી લેવાની અને ડાયામીટર જે હોય એને મિલીમીટરની અંદર કરી લેવાની સાઇઝ. નેક્સ્ટ છે કે નોર્મલ કોમન રીતે તમે કહી શકો કોલોની સ્મોલ છે, મીડિયમ છે કે પછી લાર્જ છે. સિમ્પલ અંદાજો, રાઈટ. નેક્સ્ટ ઇઝ અબાઉટ શેપ. રેફર્સ ટુ ધ ઓવરઓલ એપિયરન્સ ઓફ ધ કોલોની. કોલોની કઈ રીતના દેખાય છે દેટ કમ્સ અંડર શેપ. કયા શેપની છે. અગેન સર્ક્યુલર, ઇરેગ્યુલર, ફિલામેન્ટસ, રાઇઝોડ એક્સેટ્રા. Some bacteria produce pigments, giving the colony a distinct color. અમુક બેક્ટેરિયા અમુક પિગમેન્ટ્સ બનાવી શકતા હોય અને એ પિગમેન્ટ્સના લીધે કોલોનીનો અલગ અલગ કલર્સ પણ હોય છે. પિગમેન્ટ્સ સ્પેન ધ એન્ટાયર કોલોની સ્પેક્ટ્રમ. રેકોર્ડિંગ ધ કલર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સૌથી પહેલાં જ્યારે તમે અગાર પ્લેટને જ્યારે તમે જોશો, ઓબ્ઝર્વ કરશો જેના ઉપર બેક્ટેરિયાને કલ્ચર કર્યું છે, સૌથી પહેલાં તમે શું નોટિસ કરવાના છો કે કયા કલરની કોલોની છે, રાઈટ. તો એ ફર્સ્ટ સ્ટેપ છે. ઇન એડિશન ટુ ડિસ્ક્રાઇબિંગ ધ કલર, ધીસ ઇઝ ઓલ્સો ધ ટાઈમ ટુ આઇડેન્ટિફાય ધ કોલોની એઝ ઓપેક, ટ્રાન્સલ્યુસન્ટ, ડલ ઓર શાઇની. આ કલરની સાથે સાથે બીજું તમે શું આઈડેન્ટિફાઈ કરી શકો કે કોલોની ઓપેક છે એટલે કે તમે બિલકુલ લાઇટ આરપાર નથી જતી, કે ટ્રાન્સલ્યુસન્ટ છે કે ટ્રાન્સપરન્ટ છે, રાઈટ. અમુક વખતે ડલ કોલોનીઝ પણ હોઈ શકે, અમુક વખતે કોલોની શાઇની પણ હોઈ શકે, એટલે કે કોલોની શાઇન આપતી હોય. લાઇટમાં જ્યારે તમે એને જુઓ ને કોલોનીને તો અમુક શાઇન આપતી હોય. તો આ બધી નેક્સ્ટ કેટેગરીની વાત છે, ઓપેસિટીની અંદર આવશે. નેક્સ્ટ આવશે ટેક્સચર. ટેક્સચર રેફર્સ ટુ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ કોલોની સરફેસ, એટલે કે એનું સરફેસ કેવું છે, ઉપરનો જે ભાગ હોય કોલોનીનો એ કેવો છે, એ ટેક્સચરમાં આવશે. કોલોનીઝ કેન બી ડ્રાય, કોલોની ડ્રાય હોઈ શકે. મ્યુકોઇડ હોઈ શકે. મ્યુકોઇડ એટલે શું? એકદમ થીક હોય, સ્ટ્રિંગી હોય અને વેટ જેવી હોય. મોઇસ્ટ હોઈ શકે. સ્મૂથ હોઈ શકે, એનો સરફેસ ટેક્સચરમાં સ્મૂથ હોઈ શકે. રફ, રોગર્સ એટલે વ્રિંકલ્ડ હોઈ શકે. કે પછી કન્ટેન કોન્સેન્ટ્રિક રિંગ્સ, એટલે કોલોનીના અંદર અમુક રિંગ જેવું પ્રેઝન્ટ હશે સ્ટ્રક્ચર. આ બધું ટેક્સચરમાં આવશે. નેક્સ્ટ છે કોલોનીના હાઇટના વિશે, કે પછી એને એલિવેશન પણ કહી શકીએ. એલિવેશન ઇઝ એ ડિસ્ક્રિપ્શન ઓફ હાઉ ધ કોલોની ગ્રોઝ વર્ટિકલી, એટલે કે જ્યારે તમે સાઇડ વ્યૂ જોશો, સાઇડમાંથી કોલોનીને જોશો તો એની જે હાઇટ છે એ કેટલી છે એ બધું એલિવેશનમાં આવશે. To see the elevation of the colonies, it may be helpful to look through the side of the petri plate. એ જ કીધું છે. એલિવેશન જ્યારે તમારે રેકોર્ડ કરવું હોય, ઓબ્ઝર્વ કરવું હોય ત્યારે પેટ્રી ડિશ જે છે એના બાજુમાંથી જોવાનું, સાઇડ વ્યૂ લેવાનો, ટોપ વ્યૂ નહીં, સાઇડ વ્યૂ લેવાનું. ધ ડિસ્ક્રિપ્ટર્સ હિયર આર ફ્લેટ. હવે કઈ ટાઈપ્સની હોઈ શકે? તો કે ફ્લેટ હોઈ શકે, રેઝડ, કોન્વેક્સ, પલ્વિનેટ એટલે કે સ્લોપી હોઈ શકે, કે પછી અમ્બોનેટ હોઈ શકે, એટલે કે રેઝડ સેન્ટર, વચ્ચેનો ભાગ જે હોય એ જ થોડોક સેન્ટરમાં જ રેઝ થયેલો હોય, બાકી ફ્લેટ હોય. ઓકે. નેક્સ્ટ આવે માર્જિનના વિશે કે પછી એજના વિશે. ડિસ્ક્રાઇબ ધ બોર્ડર્સ ઓફ કોલોની. એજ કે માર્જિનનું શું એ ટોપિકમાં શું આપણે જોઈએ તો કોલોનીની જે બોર્ડર છે એ કેવી છે, ફાઇન, એને આપણે માર્જિન કહીએ. ધ એજ કેન બી એન્ટાયર. હવે કયા ટાઈપની હોઈ શકે? એન્ટાયર હોઈ શકે, એટલે કે આખી આવી રીતના હોઈ શકે, રાઈટ. સ્મૂથ. પછી અન્ડ્યુલેટ હોઈ શકે, એટલે વેવી હોઈ શકે, આવી રીતના વેવ્સના જેમ હોઈ શકે. લોબટ હોઈ શકે, એટલે કે મોટા આવા પ્રોજેક્શન્સ હોઈ શકે, ફાઇન. ફિલામેન્ટસ એટલે કે ફોર એક્ઝામ્પલ આ કોલોની છે આવી રીતના બહારની તરફ ફિલામેન્ટ્સ જતા હોય, નીકળતા હોય એવું થઈ શકે. કે પછી રાઇઝોઇડ. રાઇઝોઇડ એટલે રૂટ્સ જેવું. તો આ બધું આવશે માર્જિનમાં કે પછી એજમાં. નાવ પિક્ચર્સ છે અમુક જ્યાં તમે ઇઝીલી ડિસ્ટિંગ્વિશ કરી શકો અલગ અલગ ટાઈપ્સના વિશે. રાઉન્ડ,
round with raised margin, wrinkled, filamentous, irregular, કોન્સેન્ટ્રિકમાં તમે જોઈ શકો રિંગ્સ જેવું હોય, 3-4 રિંગ જેવું બનેલું હોય અંદર, રાઇઝોઇડ એક્સેટ્રા. નાવ નેક્સ્ટ માર્જિનના વિશે છે. અહીંયા પણ તમે જોઈ શકો સ્મૂથ માર્જિન છે, વેવી એટલે વેવ્સ જેવું, લોપેટ, ઇરરેગ્યુલર, સીલી એટલે હેર જેવું, બ્રાન્ચિંગ એટલે ટ્રીઝની કેવા બ્રાન્ચ હોય, ટ્રીઝમાં બ્રાન્ચેસ હોય એના જેવું, વુલી, થ્રેડ એટલે દોરા જેવું, કે પછી હેર લોક લાઇક. These are all different types of margins of different colonies. નેક્સ્ટ પાર્ટમાં જોઈએ એલિવેશનના વિશે. ફ્લેટ કોલોની હોઈ શકે, રેઝડ થોડીક ઉપરની તરફ હાઇટ હોય થોડી એવી, કોન્વેક્સ, ડ્રોપ લાઇક એટલે વોટરનો ડ્રોપ કેવો હોય એના જેવી, અંબોને એટલે વચ્ચેનો જે સેન્ટરનો ભાગ છે એ જ થોડોક રેઝ થયેલો હોય, બાકી નોર્મલ જ હોય. હિલી, ઇનગ્રોઈંગ ઇન્ટુ મીડિયમ એટલે કે કલ્ચર મીડિયાની અંદરની તરફ પણ અમુક કોલોનીઝ ગ્રો થઈ શકે. અને લાસ્ટ છે એ છે કાર્ટેરિફોર્મ, જેમાં તમે જોઈ શકો બે કોલોની જોઈન મર્જ થઈ ગઈ હોય એવી રીતના. અગેન આ બધા માઇક્રોસ્કોપિક વ્યૂ છે ઓફ સમ કોલોનીઝ. હિયર યુ કેન સી એન્ટાયર સ્મૂથ કોલોની છે રાઉન્ડ શેપમાં, રાઈટ. બીજા બધા શેપ નથી, રાઉન્ડ શેપ નથી. ફિલામેન્ટસ હોય છે, અમુક રાઇઝોઇડ હોય છે. અહીંયા તમે જોઈ શકો વ્રિંકલ્ડ કોલોનીઝ કેવી દેખાય. બેક્ટેરિયા જ્યારે ગ્રો થાય તો આવી કોલોની દેખાશે માઇક્રોસ્કોપના અંદર. આ એક કોલોનીના અંદર બિલિયન ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોય. This is very good diagram of irregular colonies. Here you can see margin જો એની કેવી છે, irregular છે. ઓકે, એન્ટાયર નથી, સ્મૂથ નથી, irregular છે. અહીંયા તમે જોઈ શકો કોન્સેન્ટ્રિક રિંગ્સ તમને દેખાય છે, રાઈટ. 2-3 રિંગ દેખાય છે અંદર. આ વ્રિંકલ્ડ છે, આ લોબેટ છે. નાવ જે પણ આપણે કલ્ચર કરીએ બેક્ટેરિયાને એ કાં તો અગાર પ્લેટ ઉપર કરી શકો, એટલે કે પેટ્રી ડીશના અંદર મીડિયમ હોય અને એના ઉપર તમે કલ્ચર કરી શકો, કે પછી અગાર સ્લાન્ટ ઉપર એને ગ્રો કરી શકો. અગાર સ્લાન્ટમાં અગેન સોલિડ જ હોય પણ ટેસ્ટ ટ્યુબના અંદર હોય છે. અને થર્ડ છે એ છે બ્રોથ યુઝ કરવાનો, એટલે લિક્વિડ ફોર્મ યુઝ કરવાનો મીડિયમનો, રાઈટ. તો લિક્વિડમાં પણ તમે ગ્રો કરી શકો, કલ્ચર કરી શકો. તો આ ત્રણેય જે કેટેગરી છે, અગાર પ્લેટ, અગાર સ્લાન્ટ અને ન્યુટ્રિયન્ટ બ્રોથ કે બ્રોથ, ઓકે, મીડિયમ બ્રોથ તરીકે લિક્વિડ સ્ટેટમાં, આ ત્રણેયને આપણે એક કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે અને હરેકને સેપરેટલી આપણે સ્ટડી કરશું. ફર્સ્ટ આવશે કોલોની કેરેક્ટર ઓન અગાર પ્લેટ. અગર પ્લેટ ઉપર કરીએ આપણે કલ્ચર તો કઈ કેરેક્ટરિસ્ટિક્સ કેવી દેખાય, ફાઇન. સો અહીંયા અગેન સર્ક્યુલર જોઈ શકો, શેપના વિશે છે. નેક્સ્ટ ઇરરેગ્યુલર, નેક્સ્ટ પિન પોઈન્ટ કોલોનીઝ, અને લાસ્ટ રાઇઝોઇડ એટલે કે રૂટ જેવી કોલોનીઝ. અગેન ડાયગ્રામ છે જ્યાં તમે ડિસ્ટિંગ્વિશ કરી શકો. સર્ક્યુલર કોલોનીઝ તમે અહીંયા ઇઝીલી જોઈ શકો, અહીંયા પિન પોઈન્ટ કોલોનીઝ જોઈ શકો, રાઈટ. ને લાસ્ટ છે રાઇઝોઇડ, રૂટ્સ જેવું. નેક્સ્ટ માર્જિનના વિશે આવે. એન્ટાયર, વેવી, લોબર્ટ, ફિલામેન્ટસ, કોન્સેન્ટ્રિક કે પછી કર્લ્ડ અને સ્કેલોપ્ડ. હિયર યુ કેન સી અન્ડ્યુલેટ, જેમાં કોઈ પણ શેપ નથી, રાઈટ.
અને ફિલામેન્ટસ, ફિલામેન્ટ્સના જેમ બહારની તરફ એક્સટેન્શન્સ છે. નેક્સ્ટ છે એલિવેશન. અગેન these are different types of elevation of different type of bacterial colonies. Here you can see ambonate. તમે દેખાય છે કોલોની છે પણ એનો જે સેન્ટરનો જે પાર્ટ છે એ રેઝડ છે, રાઈટ. સો વેરી ગુડ એક્ઝામ્પલ. અને નેક્સ્ટ છે એ છે રેઝડ માર્જિન, એટલે કે માર્જિનનો જે બહારની તરફનો જે ભાગ છે એટલો જ રેઝ છે, બાકી અંદરનો જે ભાગ છે એકદમ ફ્લેટ છે. ફાઇન. અગેન વેરી ગુડ એક્ઝામ્પલ. નેક્સ્ટ આવે છે સાઇઝના વિશે. તો બેસિકલી સાઇઝ નોર્મલ રીતના તમને એમનેમ કેવું એક્ઝેક્ટ જ્યારે ન જોતું હોય, કોમનલી અગર તમારે કેવી હોય કે સાઇઝ કેટલી છે બેક્ટેરિયલ કોલોનીની, તો તમે કહી શકો સ્મોલ છે, મીડિયમ છે કે પછી લાર્જ છે. અને એક્ઝેક્ટ જોતું હોય તો મિલીમીટર્સની અંદર રૂલર લેવાનું અને કોલોનીની સાઇઝ જે છે મિલીમીટર્સના અંદર મેજર કરી લેવાની. નેક્સ્ટ આવે ટેક્સચરના વિશે. ડ્રાય, મોઇસ્ટ, વિસ્કીડ એટલે સ્ટીક થઈ જાય. લૂપ અગર તમે લ્યો, આ નાઇક્રોમ લૂપ છે, ધીસ ઇઝ નાઇક્રોમ લૂપ. ઓકે, એનાથી જ કોલોનીને તમારે ટચ કરીને ટેક્સચર છે, એની કન્સિસ્ટન્સી છે એ ચેક કરવાની હોય. તો અહીંયા તમે જોઈ શકો કઈ રીતના નાઇક્રોમ લૂપ સાથે કોલોની જે છે એ સ્ટીક થઈ જાય છે, રાઈટ. તો એ આવી રીતના વિશિયસને હશે. અમુક કોલોનીઝ મ્યુકોઇડ હોય એટલે મ્યુકસ જેવી, એ અહીંયા દેખાય છે. મ્યુકસ એટલે એ પણ સ્ટીકી જેવું જ હોય સબસ્ટન્સ. ફાઇન. ડ્રાય કોલોની જે પણ હશે એ સ્ટીક નહીં થશે, નાઇક્રોમ લૂપ ઉપર સ્ટીક નહીં થશે. ધીસ ઇઝ અબાઉટ ટેક્સચર. નેક્સ્ટ આવે કલર કે પછી પિગમેન્ટેશન પણ કહી શકો. બેક્ટેરિયા અમુક પિગમેન્ટ્સ બનાવે અને એના લીધે કોલોનીને કલર મળી જાય. તો એ ડિપેન્ડ કરે કયા બેક્ટેરિયલ સ્પીશીઝને તમે કલ્ચર કર્યું છે એના ઉપર ડિપેન્ડ હોય છે. ફાઇન. સમ બેક્ટેરિયા પ્રોડ્યુસ પિગમેન્ટ વેન દે ગ્રો ઇન મીડિયમ. અમુક બેક્ટેરિયા પિગમેન્ટ બનાવી શકે. ધીસ ઇઝ યલો પિગમેન્ટેડ કોલોની, ધીસ ઇઝ રેડ પિગમેન્ટેડ કોલોનીઝ એન્ડ ધીસ ઇઝ ક્રીમિશ કે પછી લાઇટ ગ્રીનિશ કલર્ડ કોલોનીઝ. નેક્સ્ટ આવે ઓપેસિટીના વિશે. ઓપેક એટલે શું? નોટ ક્લિયર, લાઇટ બિલકુલ આરપાર ન જઈ શકતી હોય. ટ્રાન્સલુસન્ટનો મતલબ શું છે કે થોડી લાઇટ પાસ ઓન થઈ શકતી હોય. અહીંયા ટ્રાન્સપરન્ટ, હજી એક ટોપિક આવશે જે છે ટ્રાન્સપેરન્ટ. ટ્રાન્સપરન્ટ એટલે શું કે એવી કોલોની જેમાંથી લાઇટ આરપાર જઈ શકતી હોય. અને લાસ્ટ છે એ છે ઇરિડિસેન્ટ એટલે કે શાઇની કોલોની, શાઇન આપતી હોય ને એવી કોલોની. આ વાળી જે છે એ શાઇની કોલોનીઝ છે, રાઈટ. બ્લેકિશ શાઇન આપે છે. નેક્સ્ટ આવશે કોલોની કેરેક્ટર્સ ઓન અગાર સ્લાન્ટ. અગર અગાર સ્લાન્ટ ટેસ્ટ ટ્યુબના અંદર અગર આપણે કલ્ચર કરીએ બેક્ટેરિયાને, એ વખતે કેવી કોલોની કેરેક્ટરિસ્ટિક્સ દેખાય. નાવ ગ્રોથ ઓન અગાર સ્લાન્ટ. અગાર સ્લાન્ટ ઉપર ગ્રોથ કરે તો આવી રીતના દેખાશે. ફર્સ્ટ છે ફિલીફોર્મ એટલે કે સ્ટ્રેટ, જ્યાં પણ તમે નાઇક્રોમ લૂપને ટચ કર્યું હશે એટલા પાર્ટમાં જ ગ્રો થશે બેક્ટેરિયા, ફિલીફોર્મ, રાઈટ. નેક્સ્ટ છે ટ્રી લાઇક. ટ્રીના કેમ બ્રાન્ચીસ નીકળતા હોય એવી રીતના, આર્બોરિસેન્ટ કહેવાય એને. નેક્સ્ટ ઇઝ અબાઉટ બીડેડ. બીડેડ એટલે પિન પોઈન્ટ, બીડ્સ એટલે મોતી ટાઈપ, રાઈટ. તો અગાર સ્લાન્ટ ઉપર આવી રીતના અમુક જગ્યાએ બીડ્સ જેવા બને, કોલોની બનશે. નેક્સ્ટ ઇઝ અબાઉટ એક્યુન્યુલેટ. હિયર યુ કેન સી ઝિગઝેગ પેટર્નમાં છે. નેક્સ્ટ ડિફ્યુઝ એટલે કે અગારની અંદર ડિફ્યુઝડ કોલોની મળશે, પિન પોઈન્ટ નહીં મળશે. અને લાસ્ટ છે એ છે રાઇઝોઇડ. અગેન રૂટ્સ કઈ રીતના ગ્રો થતા હોય એવી કોલોની મળશે અગાર સ્લાન્ટ ઉપર. These are all different these are all bacterial colony characteristics which are found on agar slant. અહીંયા ડાયગ્રામ છે, જોઈ શકો. ટેસ્ટ ટ્યુબના અંદર આપણે મીડિયા પોર કરીએ અને ટેસ્ટ ટ્યુબને ત્રાસી રાખીએ, ઓકે, તાકી એના ઉપર આપણે બેક્ટેરિયાને ગ્રો કરી શકીએ, સરફેસ એરિયા વધી જાય, રાઈટ. ત્રાસી રાખશું ટેસ્ટ ટ્યુબને તો. ફોર એક્ઝામ્પલ, અગર ટેસ્ટ ટ્યુબ છે મારી પાસે આવી રીતના, એની અંદર મેં અગાર
પોર કર્યો તો અગાર આટલામાં જ થશે. હવે આવી ટેસ્ટ ટ્યુબના ઉપર જ્યારે મારે બેક્ટેરિયાને કલ્ચર કરવો હોય ત્યારે મારી પાસે કેટલો સરફેસ હોય? ખાલી આટલો જ સરફેસ હશે, રાઈટ? અહીંથી લઈને અહીંયા સુધી. પણ અગર હું આ ટેસ્ટ ટ્યુબને આવી રીતના ત્રાસી રાખી દઉં તો શું થશે? અગારનું એક સ્લાન્ટ બની જશે, રાઈટ? તો અહીંયા અગર આવા ત્રાસી રાખેલી ટ્યુબ્સ હું યુઝ કરું બેક્ટેરિયાને કલ્ચર કરવા માટે તો મને સરફેસ એરિયા વધારે મળશે, રાઈટ? તો આવી ટ્યુબ્સને આપણે અગાર સ્લાન્ટ કહીએ. તો ફર્સ્ટ જે ઇમેજ છે એ ફિલીફોર્મની છે, સ્ટ્રેટ ગ્રોથ હોય. અને નેક્સ્ટ જે ઇમેજ છે એ બીડેડ છે, જ્યાં તમે ડોટ ડોટ તરીકે જોઈ શકો કોલોનીને. અને લાસ્ટ છે એ છે ગ્રોથ ઇન ન્યુટ્રિયન્ટ બ્રોથ, એટલે કે લિક્વિડ મીડિયમની અંદર જ્યારે બેક્ટેરિયાને આપણે ગ્રો કરીએ તો કઈ રીતનો ગ્રોથ દેખાય છે. સો એની અંદર ફર્સ્ટ અહીંયા ટ્યુબ્સ અમુક દીધી છે. ફર્સ્ટ ટ્યુબ જે છે એની અંદર નો ગ્રોથ છે, એટલે કે આની અંદર બેક્ટેરિયા ગ્રોથ થયા જ નથી. તો એ કેવી હશે? ક્લિયર હશે, રાઈટ? એ જે બ્રોથ છે એમાં લિક્વિડ પોર્શન ભર્યો છે મીડિયમનો, એ કેવો હશે? ક્લિયર હશે. અગર એ નેક્સ્ટ ટ્યુબ છે એની અંદર બેક્ટેરિયા ગ્રો થયા છે તો એ કેવું બની જશે? ટર્બિડ બની જશે. ઓકે, ટર્બિડ બની જશે. થર્ડ જે છે એ છે ફ્લોક્યુલેન્ટ, એટલે કે ટેસ્ટ ટ્યુબની અંદર અમુક જગ્યાએ જ બેક્ટેરિયાનો પેચ, ગ્રુપ ઓફ બેક્ટેરિયા તમને દેખાય છે અમુક જગ્યાએ. ઓકે, તો એ વખતે ફ્લોક્યુલેન્ટ કહેવાય. નેક્સ્ટ ટેસ્ટ ટ્યુબ જે છે ફોર્થ નંબરની, એની અંદર તમે જોઈ શકો ઉપરનો જે ભાગ છે, સરફેસનો જે ભાગ છે, રાઈટ? બ્રોથમાં જે લિક્વિડ પોર્શન છે એનો જે ઉપરનો સરફેસ પાર્ટ છે ત્યાં જ બેક્ટેરિયા ગ્રો થયા છે. તો સચ ટાઈપ ઓફ ગ્રોથ ઇઝ નોન એઝ પેલિકલ. અને લાસ્ટ ફિફ્થ ટ્યુબમાં તમે જોઈ શકો કે જે પણ બેક્ટેરિયાનો ગ્રોથ થયો છે એ ક્યાં થયો છે? નીચે, બોટમમાં થયો છે, નીચેની તરફ થયો છે. એ વખતે આપણે એને સેડિમેન્ટ કહી શકીએ. ઓકે, આ ઇમેજની અંદર તમે જોઈ શકો ફર્સ્ટ કંટ્રોલ, એટલે કે ફર્સ્ટ ટ્યુબમાં કોઈ પણ બેક્ટેરિયા આપણે એડ કર્યા નથી તો મીડિયા કેવો હશે? ટ્રાન્સપરન્ટ હશે, રાઈટ? એકદમ ક્લિયર હશે. સેકન્ડ ટ્યુબમાં બેક્ટેરિયા ગ્રો થયા છે એટલા માટે કેવું થઈ જશે? એ ટર્બિડ થઈ જશે. થર્ડમાં તમે જોઈ શકો બેક્ટેરિયા જે છે એ ઉપરના લેયરમાં, ઉપર સરફેસ ઉપર જ ગ્રો થાય છે, દેટ ઇઝ કોલ્ડ એઝ પેલિકલ. અને લાસ્ટ ટેસ્ટ ટ્યુબમાં જોઈ શકો બોટમમાં ગ્રોથ મળ્યો છે, એટલે કે નીચે ટેસ્ટ ટ્યુબમાં એકદમ નીચેનો જે પાર્ટ છે એમાં ગ્રોથ મળ્યો છે અને ત્યારે આપણે એને સેડિમેન્ટ કહીએ. નાવ અહીંયા મેં ઇમેજ રાખી છે અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયા, અને એ જે બેક્ટેરિયા જ્યારે ગ્રો થાય મીડિયા ઉપર તો કેવી કોલોની બનાવશે. ઓકે, એની ઇમેજ એક્ઝામ્પલ તરીકે રાખી છે. ફાઇન. તો ફર્સ્ટ જે ઇમેજ છે એ બેસિલસ સિરીસની છે, વન ટાઈપ ઓફ બેક્ટેરિયા જે બ્લડ અગાર ઉપર જ્યારે ગ્રો થાય તો આવી કોલોની દે. નેક્સ્ટ જે છે એ છે સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા. નિમોનિયા જે એક ડિઝીઝ છે, રાઈટ? એ ડિઝીઝ કોણ કરે? આ બેક્ટેરિયા સ્ટ્રેપ્ટોકોકસ નિમોનિયા કરશે. અને આવા બેક્ટેરિયાને જ્યારે આપણે બ્લડ અગાર ઉપર ગ્રો કરીએ તો સચ કોલોનીઝ આર સીન. નેક્સ્ટ અગેન બેસિલસ સ્પીશીઝ છે, મ્યુલર હિંગટન અગાર છે, અગારનો એક ટાઈપ છે, એના ઉપર ગ્રો કરીએ તો આવી વેવી, અહીંયા તમે જોઈ શકો વોટરના કેમ વેવ્સ થતા હોય એવી રીતના વેવી સ્ટ્રક્ચર દેખાશે કોલોનીનું. લાસ્ટ ઇમેજ છે માઇકોબેક્ટેરિયમની, જે અગેન વ્રિંકલ્ડ કોલોનીઝ દેખાડશે. બ્લડ અગાર ઉપર જ્યારે આપણે એને ગ્રો કરશું ત્યારે વ્રિંકલ્ડ કોલોનીઝ દેખાશે. આવા બ્લડ અગાર, મ્યુરલ હિંગટન અગાર, આ બધું શું હોય તો એ નેક્સ્ટ ટોપિકમાં આપણે સ્ટડી કરવાના છીએ, જ્યાં આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મીડિયાના વિશે સ્ટડી કરશું. ફાઇન. તો એની અંદર બ્લડ અગારને બધું મેન્શન થઈ જશે. ઓકે, અહીંયા તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે અલગ અલગ મીડિયાની ઉપર અલગ અલગ કોલોનીઝ કેવી દેખાય. નેક્સ્ટ છે સ્ટેફેલોકોકસ ઓરિયસ. અગેન સ્ટેફેલોકોકસ ઓરિયસની જે કોલોનીઝ મળે એ ઇવન હોય છે, સર્ક્યુલર ફોર્મમાં, રાઉન્ડ ફોર્મમાં હશે. અમુક એવા બેક્ટેરિયા પણ હોય છે જે પિગમેન્ટેડ કોલોનીઝ બનાવે, જેમાં નેક્સ્ટ ઇમેજમાં તમે જોઈ શકો યલો કલરની કોલોની બનાવી છે, ઓરેન્જ કલરની કોલોની બનાવી છે. ઓકે,
સ્ટેપ્ટોમાઇસિસ એન્ડ લાસ્ટ અગેન આ બે ઇમેજ સ્ટેપ્ટોમાઇસિસની જ છે. આ જે ઇમેજ છે એ બ્લડ અગારની છે. પેટ્રી પ્લેટમાં મીડિયમ તરીકે બ્લડ અગાર યુઝ કર્યો છે અને એ બ્લડ અગારની ઉપર ઈ કોલાઈને કલ્ચર કર્યું છે, એટલે કે ઈ કોલાઈ નામના બેક્ટેરિયાને ગ્રો કર્યા છે. તો આવી કોલોની તમને મળશે. ઈ કોલાઈ જે છે ને એ પિગમેન્ટેડ બેક્ટેરિયા નથી, એટલે કે એ કોઈ પણ જાતનું પિગમેન્ટ બનાવી શકે, કલર બનાવી શકે એવું પોસિબલ નથી. એટલા માટે એ નોર્મલ વ્હાઇટ કલરની કોલોની જ દેશે. ઓકે, અને અગેન કોલોની જે હશે એ સર્ક્યુલર હશે, ઇવન છે. અહીંયા તમે મેન્શન કર્યું તો આપણે જે પણ પોઈન્ટ્સ આગળ મેન્શન કર્યા હતા એ અહીંયા રિલેટ કરી શકો. તમે અહીંયા જોઈ શકો રાઉન્ડ શેપ છે. કોલોનીની સાઇઝ કેવી છે તો મીડિયમ સાઇઝ છે. દેન કલર તો વ્હાઇટ કલર છે, રાઈટ. ટેક્સચર પણ એનો કેવો છે, સ્મૂથ છે. ફાઇન. ધીસ ઇઝ અબાઉટ ઈ કોલાઈ વિચ ઇઝ કલ્ચર્ડ ઓન બ્લડ અગાર. For revision, margin can be curled, entire, filamentous, wavy, lobate કે પછી એરોઝ. એવી જ રીતના પિગમેન્ટ્સની અગર વાત કરીએ તો પિગમેન્ટ્સ પણ બહુ બધા કલર પણ હોઈ શકે કોલોનીના. ઓરેન્જ, રેડ ઓર પિંક કલરની કોલોની હોઈ શકે. અમુક વખતે બ્લેક કલરની કોલોની પણ બનાવી શકે અમુક બેક્ટેરિયલ સ્પીશીઝ. બ્રાઉન, વ્હાઇટ કે પછી મિલ્કી કે ક્રીમ કલરની હોઈ શકે. ફાઇન. નેક્સ્ટ છે એલિવેશન. રેઝડ હોઈ શકે, અમ્બોનેટ હોઈ શકે, ફ્લેટ, કોન્વેક્સ એક્સેટ્રા. ટેક્સચરની વાત કરીએ તો સ્મૂથ હોઈ શકે, મોઇસ્ટ, સ્લાઇમી એટલે સ્ટિકી, મેટ, શાઇની, અમુક કોલોની શાઇન આપતી હોય, ડ્રાય, મ્યુકોઇડ, ટ્રાન્સલુસેન્ટ, ઓપેક, આ ઓપેસિટીની અંદર આવશે. ઓપેક છે, ટ્રાન્સપરન્ટ છે, ટ્રાન્સલુસન્ટ છે કે શાઇની છે. શેપની વાત કરીએ તો અગેન રિપીટેડ ટોપિક. શેપમાં સૌથી કોમન જે છે રાઉન્ડ શેપ હોય, સર્ક્યુલર શેપ. ફાઇન. દેન પિન પોઈન્ટ હશે. પિન પોઈન્ટ કોલોનીઝ હોઈ શકે બીડેડ ફોર્મમાં. નેક્સ્ટ રૂટ જેવી કોલોની પણ હોઈ શકે. ફિલામેન્ટસ, ઇરરેગ્યુલર શેપ પણ હોઈ શકે અને સ્પિન્ડલ પણ હોઈ શકે. This is all about cultural characteristics of bacterial colony. અને આ જે કલ્ચરલ કેરેક્ટરિસ્ટિક્સ છે એને સ્ટડી કરીને જ, એને ઓબ્ઝર્વ કરીને જ ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ જ્યારે આપણે બેક્ટેરિયાનું આઈડેન્ટિફિકેશન કરવું હોય ત્યારે. થેન્ક યુ ફોર વોચિંગ.